નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ બેઠક પર ભાજપ, આપ અને બાપ સાથે 13 ઉમેદવાર અને નોટા વચ્ચે ચૂંટણી જંગ। સોમવારે ફોર્મ ખેંચવાના દિવસે એક પણ ઉમેદવારી નહીં ખેંચાતા 13 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી। ભાજપ અને આપ વચ્ચે સીધા મુકાબલામાં બાપ સાથે અન્ય પક્ષો અપક્ષોની ભૂમિકા 3 જૂને પડશે ખબર। ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી આરોપી થયો ફરાર। મહિલા પોલીસ કોન્સ્ટેબલ પાસે પાણી માંગતા પાણી આપવા લોકઅપ ખોલતા જ ધક્કો મારી નાસી છૂટ્યો। પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી। જડેશ્વર ચોકડીથી તવરા ગામ સુધી 20 કરોડના ખર્ચે નવા 4 લેન રોડની કામગીરી। ચૂંટણી તાણે 4 દિવસથી ચાલતી કામગીરીમાં રોજની ઉલીચાતી ટનબદ્ધ માટીમાં ખાઈકીનો આરોપ। જંબુસર તાલુકાના ખાનપુર ગામમાં આંગણવાડી કેન્દ્રનું મકાન જર્જરિત। સ્લેબ નીકળી જતા સળિયા દેખાયા। જીવના જોખમે બાળકો આંગણવાડી કેન્દ્ર આવવા મજબૂર। અંકલેશ્વર પંથકમાં તાડફળીનો મબલક પાક। ઉનાળામાં ઠંડક આપતું ગુણકારી અમૃતફળ તાડફળી। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ, આપ અને બાપ વચ્ચે ત્રિપક્ષી ચૂંટણી જંગમાં 13 ઉમેદવારો સાથે નોટા વચ્ચે 7 મેએ ચૂંટણી યોજાશે। ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। કુલ 13 ઉમેદવારો આ ચૂંટણી જંગ લડશે, જેમાં ભાજપ, ઇન્ડિયા ગઠબંધન અને ભારત આદિવાસી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। ભરૂચ લોકસભા બેઠક પર સોમવારે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું। ભરૂચ બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે। આજ રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું ન હતું, જેનાથી હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ભરૂચ લોકસભા બેઠક પર 13 ઉમેદવારો મેદાને છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા, ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવા અને ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। આ ઉપરાંત 7 અપક્ષ ઉમેદવારો પણ મેદાને છે। સાથે જ બહુજન સમાજ પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી અને માલવા કોંગ્રેસના ઉમેદવારો પણ ચૂંટણી લડશે। ભરૂચ બેઠકના ઉમેદવારો પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા, આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા, ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા, બહુજન સમાજ પાર્ટીના ચેતન વસાવા, માલવા કોંગ્રેસના ગીતાબેન માછી, બીએમપીના ધર્મેશ વસાવા, જ્યારે અપક્ષ ઉમેદવારોમાં ઇસ્માઇલ પટેલ, નવીન પટેલ, નારણ રાવલ, મિર્ઝા આબિદ બેગ, યુસુફ અલી, મિતેશ પઢિયાર અને સાજિદ મુનશી હવે ચૂંટણીમાં જંગમાં છે। સાથે જ 14મા ઉમેદવાર તરીકે નોટા રહેશે। હવે ચૂંટણી તંત્ર દ્વારા 7 અપક્ષ ઉમેદવારોને ચૂંટણી ચિહ્નોની ફાળવણી કરવામાં આવશે। સાથે જ તેમને ઈવીએમ મશીન પર ક્રમ ફાળવવામાં આવશે। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના લોકઅપમાં પાણી માંગતા પાણીની બોટલ આપવા ગયેલ મહિલા કર્મીને ધક્કો મારી આરોપી ફરાર થઈ ગયો હતો। ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલે ધક્કો મારી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે। ભરૂચની નાની ડુંગરીમાં રહેતો વિજય સંજય વસાવાનું પકડ વોરંટ હોય હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ તેમજ ઇજહાર નૂર મોહમ્મદ ખાને વિજય વસાવાની અટક કરી લોકઅપમાં મૂકવા માટે પોલીસ સ્ટેશનના અમલદાર રશીલાબેનને સોંપવામાં આવ્યો હતો, જે આરોપીને બી ડિવિઝન પોલીસ કસ્ટડી હેઠળ લોકઅપમાં રાખવામાં આવ્યો હતો। તે દરમિયાન ગતરોજ સાંજે આરોપીએ પીવાનું પાણી માંગતા પોલીસ મથકના અમૃતબેને પાણીની બોટલમાં પાણી ભરી લોકઅપનો દરવાજો થોડો ખોલીને આરોપીને પાણીની બોટલ આપવા જતા આરોપીએ અંદરથી એકદમ દરવાજો જોરથી ખોલી નાખી મહિલા કર્મીને ધક્કો મારી ભાગી નીકળ્યો હતો। મહિલા પોલીસ કર્મી અને અન્ય પોલીસ જવાનોએ આરોપીને પકડવા પીછો કર્યો હતો, પરંતુ તે પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો। પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો। પોલીસે આરોપી વિજય વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગની કામગીરીમાં રોજની ઉલેચાતી માટીમાં ખાઈકીનો આરોપ કરવામાં આવ્યો છે। ભરૂચ બોર્ડાના ફંડમાંથી 4 દિવસથી ચૂંટણી ટાણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝાડેશ્વરથી તવરા ગામ સુધી ₹20 કરોડના ખર્ચે 4 લેન રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે। જો કે 4 લેન માર્ગ બનાવવા ભેખડો અને રસ્તો ખોદી નીકળતી રોજની ટનબદ્ધ માટીની ખાઈકી રહી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગને સૌથી વધારે નુકસાન ભારદારી વાહનોના કારણે થઈ રહ્યું છે। આ વિસ્તારમાં નવા બંધાઈ રહેલા ફ્લેટ તથા દુકાનોમાં સામાનની હેરાફેરી કરવા માટે મોટા વાહનોનો ઉપયોગ થાય છે। ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધી અંદાજિત 4 કિલોમીટરનો નવો 4 માર્ગીય રસ્તો અંદાજિત 20 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે। તવરા વિસ્તારમાં રોડની બંને બાજુ આવેલી મોટી મોટી માટીની ભેખડો
છેલ્લા 2 દિવસથી ભરૂચ PWD અને કોન્ટ્રાક્ટર દ્વારા 10 થી 12 ટ્રક અને 2 હિટાચી મશીનના માધ્યમથી ઉલેચી રહ્યા છે. તો આ માટી આખરે ક્યાં અપાઈ રહી છે, ક્યાં વેચાઈ રહી છે, તે એક મોટો પ્રશ્ન ગ્રામજનોમાં ઉઠી રહ્યો છે. આટલા મોટા પ્રમાણમાં માટીનો વ્યાપાર થઈ રહ્યો છે કે તેનો અલગથી કોન્ટ્રાક્ટ અપાયો છે, જે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નહીં આવતા ગ્રામજનો માટીની ખાઈકી થઈ રહી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. જંબુસર તાલુકાના ખાનપુર ગામે જીવના જોખમે આંગણવાડી કેન્દ્રના જર્જરિત મકાનમાં બેસવા બાળકો મજબૂર બન્યા છે. વિકાસની વાતોના બણગા વચ્ચે અંતરિયાળ ગામડાઓમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે જંબુસર તાલુકાના ખાનપુર ગામે વર્ષો જૂની આંગણવાડી કેન્દ્રમાં જીવના જોખમે બાળકો પાયાનું જ્ઞાન મેળવી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખાનપુર ગામની 4 નંબરની આંગણવાડી કેન્દ્રમાં સ્લેબ તૂટી જતા સળિયા બહાર આવી ગયા છે અને ગમે તે સમયે જર્જરિત મકાન ધરાશયી થવાની શક્યતા પૂર્વ તાલુકા પંચાયત સભ્ય યુસુફ આદમ પટેલે જણાવ્યું હતું. તેઓએ વધુમાં કહેતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં નહીં ભરતા બાળકો પોતાના જીવના જોખમે આંગણવાડી કેન્દ્રમાં બેસવા મજબૂર બન્યા છે. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા આ જર્જરિત આંગણવાડી કેન્દ્રનું મકાન તોડી પાડી નવું બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. અમારા ગામમાં 4 નંબરની આંગણવાડી આવેલી છે. એ આંગણવાડી બિલકુલ તદ્દન જર્જરિત હાલતમાં છે, બલકે ધાબા પરથી પોપડા પણ પડી ગયા છે અને સળિયા પણ દેખાય છે. કાલે ઉઠીને કંઈ અકસ્માત થાય તો આ છોકરાઓનું કંઈ મૃત્યુ પામે તો એનો જવાબદાર કોણ? અને આની રજૂઆત વારંવાર અને ઓફિસે પર જંબુસર તાલુકા પંચાયતે કરેલી છે. હવે એનું શું નિરાકરણ છે, ક્યારે બનાવવાની છે એ કહે જ અમને ખબર નથી. એટલે આ તાત્કાલિક આ વસ્તુની સારવાર, આ મકાનની જે કંઈ ધાબુ પાડીને યા રિપેરિંગ કરીને સરકારને જે યોગ્ય લાગે એ રીતે કરીને આની વ્યવસ્થા કરે. નહીં તો અમે લોકો પંચાયત યા ગામ લોક આના જવાબદાર કંઈ ચોક્કસ થશે તો રહેશે નહીં. અંકલેશ્વર પંથકના નદી કાંઠાના ગામોમાં તાળના અનેક ઝાડો ઉપર તાળફળી ઉતારી ખેડૂતો તેનું વેચાણ કરી રહ્યા છે. અંકલેશ્વર પંથકમાં ઉનાળામાં ગગનચુંબી તાળના ઝાડ ઉપર તાળફળીના ઝુમખાઓ થાય છે. 150 થી 200 ફૂટ ઊંચા તાળના વૃક્ષો ઉપરથી તાળફળીના ઝુમખાઓ ઉતારવા જોખમી અને અતિ મુશ્કેલ કાર્ય છે. આ માટે ખાસ પારંગત શ્રમજીવીઓ અત્યંત કુશળતાપૂર્વક 150 થી 200 ફૂટ ઊંચાઈ સુધી ચઢાણ કરી કાળજીપૂર્વક તાળફળીના ઝુમખાઓ નીચે ઉતારે છે. તાળના વૃક્ષો ઉપરથી નીચે ઉતારવામાં આવેલ તાળફળીના ફળમાંથી તાળફળી કાઢવામાં પણ શ્રમજીવીઓની ખાસ કારીગરી હોય છે. જો કે વૃક્ષ ઉપરથી નીચે ઉતારવામાં જે શ્રમ અને જોખમ શ્રમજીવીઓ ઉઠાવે છે તે પ્રમાણમાં વળતર મળતું નથી. હાલ તાળફળીનો માર્કેટમાં ભાવ 600 રૂપિયા છે, જ્યારે વેપારીઓ 700 ના ભાવે લઈ જાય છે. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં રહેતા ખેડૂત દિનેશ લક્ષ્મણ વસાવા છેલ્લા 15 વર્ષથી તાળફળીનો વેપાર કરે છે, જેઓ હાલ માર્કેટના ભાવથી ખુશ છે. ઉનાળામાં તાળફળીનું સેવન આરોગ્યની દ્રષ્ટિએ અત્યંત ફાયદાકારક હોય છે. ખાસ કરીને પાચન ક્રિયાને તાળફળીનું ફળ સરળ બનાવે છે. આ ઉપરાંત આંતરડાના રોગો માટે પણ ગુણકારી સાબિત થાય છે. અંકલેશ્વર પંથકની તાળફળી મુંબઈ, સુરત જેવા મોટા શહેરો સુધી પહોંચે છે. તાળફળી ગલેલીના દેશી નામથી પણ જાણીતું છે. અમે તાળફળીનો ધંધો 10 થી છેલ્લા લાસ્ટ 15 વર્ષથી કરીએ છીએ. હમણાં 600 રૂપિયા છે અને જે વેપારી લોકો છે 700માં લે છે અને ફેરીવાળા એમની રીતે ભાવમાં વેચે છે. એમાં ભાવમાં વધારામાં એવું છે કે આ વખતે કેરીની સિઝનમાં કેરી થોડોનો પાક ઓછો છે, એના લીધે તાળના ભાવમાં થોડો વધારો છે. અંકલેશ્વરના માર્ગો ઉપર અનોખી જાન નીકળી હતી. અંકલેશ્વરના પત્રકારોએ મતદારોને જાગૃત કરવા જાન સ્વરૂપે મતદાર જાગૃતતા રેલી યોજી હતી. ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી 7મી મેના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા વહીવટીતંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ જે સામૂહિક પ્રયત્નો આદર્યા હતા, તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી. અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાયે લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરતી અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનું વિતરણ મતદાર જાગૃતતા રેલી દરમિયાન કર્યું હતું. સવારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં તો સાંજે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી, જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઉભો કરાયો હતો. રેલીની સાથે સાથે 2 સ્થળોએ લોકોને મતદાર માટે પ્રેરિત કરતા સિગ્નેચર કેમ્પેઇન બોર્ડ મુકાયા હતા, જેમાં રાહદારીઓએ ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરી હું મત આપીશ મારા પરિવાર સાથે એવી અપીલને આત્મસાત કરી હતી. આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સૂત્રો સાથેના પ્લે બોર્ડ પણ નિદર્શિત કરાયા હતા. તો દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં મતદાન કરવાની અપીલ સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી હતી.
શહેનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પસાર થઈ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી તો કેટલીક સંસ્થાઓએ રેલીનું માર્ગમાં સામૈયું પણ કર્યું હતું. ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો વિજય વિશ્વાસ સાથે આરંભ કરાયો હતો. ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું રવિવારે બપોરે ભાજપના 7મી ટર્મના ઉમેદવાર મનસુખભાઈ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યાલય ઉદ્ઘાટન સભા અને વોર્ડ 4માં પ્રચાર રેલીમાં પ્રભારી અજય ચોકસી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ ધારાસભ્ય રમેશ મેસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા, મહામંત્રી નિરલ પટેલ, સંયોજક યોગેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, ધર્મેશભાઈ મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ સહિત આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતા અને વોર્ડ નંબર 4માં ભાજપ ઉમેદવાર મનસુખભાઈના પ્રચાર પ્રસાર દરમિયાન તેઓનું દરેક સોસાયટી અને ગલી ગલીએ ફૂલહાર અને ફટાકડા ફોડી ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. ભરૂચ બાયપાસ રોડ ઉપર આવેલ એમઈટી શાળાના કમ્પાઉન્ડમાં કોબરા સાપ દેખા દેતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના બાયપાસ રોડ ઉપર આવેલ એમઈટી શાળાના કમ્પાઉન્ડમાં અત્યંત ઝેરી કોબરા સાપનું બચ્ચું દેખાતા નાસભાગ મચી જવા પામી હતી. શાળાના પટાંગણમાં સાપ નીકળતા જ શાળા શિક્ષકોએ નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને નિકુંજ પટેલની જાણ કરતા જીવદયા પ્રેમીઓની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કોબરા સાપના બચ્ચાને પકડી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચની ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વ્યવસાયલક્ષી સમર સેમિનાર યોજાયો. ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વ્યવસાયલક્ષી સમર સેમિનાર યોજાયો હતો જેમાં નિષ્ણાંતોએ વિવિધ પ્રકારના વ્યવસાયલક્ષી શિક્ષણ અંગે માહિતી આપી હતી. સાથે આ સેમિનારમાં સ્પોકન ઇંગ્લિશ, ડાન્સ ક્લાસ, પ્રૌઢ શિક્ષક, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક પ્લમ્બરિંગ જેવા કોર્સ વેકેશનમાં ચલાવવામાં આવશે તે માટે પણ જાણકારી આપી હતી. આ સેમિનારમાં શાળાના આચાર્ય મનહર વાઘેલા તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર તાલુકાના ખાનપુર ગામે માર્ગ બનાવવામાં નહીં આવતા ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી જંબુસર તાલુકાના ખાનપુર ગામનો માર્ગ બિસ્માર બન્યો છે, જે માર્ગને લઈ ગ્રામજનો હેરાન પરેશાન બન્યા છે. ત્યારે માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી દ્વારા સરકારમાં રજૂઆત કરી 3 વર્ષ પહેલા રોડ બનાવવાની મંજૂરી મેળવી હતી. ગ્રામજનોએ વારંવાર તંત્રમાં રજૂઆત કરી હતી, જે બાદ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગની બાજુમાં ઉગી નીકળેલ બાવળો હટાવી કપચી નાખી સાધનો લાવી ખડકી દીધા હતા અને 5 દિવસ કામગીરી હાથ ધરી ફરી કામગીરી બંધ કરી દીધી હતી. કામગીરી નહીં શરૂ કરવામાં આવતા રોષે ભરાયેલા ગ્રામજનોએ લોકસભાની ચૂંટણીમાં રોડ નહીં તો વોટ નહીંના બેનરો સાથે પ્રાંત અધિકારીની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગામમાં બેનરો ટાંગી રાજકીય પક્ષોના નેતાઓ અને આગેવાનોએ પ્રચાર પ્રસાર માટે પ્રવેશ કરવો નહીં તેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ વારંવાર હર જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છે. પીડબ્લ્યુડી ઓફિસ હોય, ધારાસભ્ય હોય, ગાંધીનગર હોય, અમારાથી બધા જ પ્રયત્નો કર્યા. 2 વર્ષથી 2 વર્ષે પણ સાધનો લાવ્યા અને મૂક્યા અને 2-3 મહિના પડી ગયા અને લોલીપોપ આપીને ચાલ્યા ગયા. આ વર્ષે આવ્યા, બાવર કટિંગ કર્યું, રોડ સાફ કર્યો, આજે રોલર અને ડામરનું મશીન પડેલું છે. એટલે બહિષ્કાર તો એટલા માટે કરીએ કે હવે અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા. આ અમારો છેલ્લો પ્રયત્ન છે અને આના પછી ઘણાનો પ્રયત્ન છે. એટલે હવે આનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે આ નિર્ણય કરેલો છે કે હવે અમે આ ખુલ્લેઆમ આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને કોઈ પણ રાજકીય પક્ષ હશે, અમે બિલકુલ અમારા રોડની ગામજનોની રજૂઆત છે. અમે કોઈ પક્ષી કરવા માગતા નથી, પણ કોઈ પણ રાજકીય પક્ષ આવશે તો એમને ગામમાં પેસવા નહીં દઈએ અને અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આ ગામને 2 વર્ષથી રોડ મંજૂર થયેલો છે. આગલા વર્ષે સાધનો 2 મૂકી ગયા, 2-3 મહિના રહેવા દીધા, આખો રોડ વાયડો એ કર્યું ને પછી પાછા રિટર્ન લઈને પાછા જતા રહ્યા. આ વર્ષે પણ એવું કર્યું છે. 3 મહિનાથી સાધનો મૂકેલા છે, રોડ બી આખો વાયડો બાવળિયા બી કાઢ્યા ને પાછા હજુ સાધનો પડેલા જ છે ને હજુ કશું આવતા નથી ને કોઈ કામ કરતા નથી. બીજું કે ધારાસભ્યશ્રીને અમે રજૂઆત વારંવાર કરી, ગાંધીનગર બી ગયા, બધે પ્રાંત ઓફિસે બધે ગયા, પણ કોઈ નિરાકરણ કરતા નથી ને કોઈ વાત કરવામાં આવતી નથી. એટલે પીડબ્લ્યુ વાળાને બી અમે મહિલા તો એ કશું કરતા નથી ને કોઈ જાતની એ નથી કરતા. એટલે હવે આ લોકોએ અમે નિર્ણય કર્યો ગામ લોકોએ કે ભાઈ હવે આ વારંવાર રજૂઆત કરવાની છતાં નથી આવતા તો પછી અમે એનો ચૂંટણીનો પછી બહિષ્કાર કરીશું એટલે કોઈને આવવા નહીં દઈએ. અંકલેશ્વરના નોગામા ગામના પૌરાણિક રોકડિયા હનુમાનજી મંદિર ખાતે નિર્માણ પામેલ શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંડાળા ગામથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રવિવારથી 3 દિવસ અંકલેશ્વરના નોગામા ગામના પૌરાણિક રોકડિયા હનુમાનજી મંદિર ખાતે નિર્માણ પામેલ શ્રી રામ મંદિરે
ભગવાન શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજ રોજ અંડાળા ગામની રાજહંસ સોસાયટી ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શોભાયાત્રામાં સાધુ સંતો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યારે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિત રાત્રિ લોક ડાયરો યોજાશે. GIDC માં આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ GCL 4 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફ્લાવર 11 નો ભવ્ય વિજય થયો હતો. છેલ્લા 13 દિવસથી અંકલેશ્વર DA આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉદ્યોગપતિઓ અને રમતપ્રેમી જનતા દ્વારા અંકલેશ્વર GIDC માં આવેલ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે GCL 4 ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે GCL 4 ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. ગતરોજ રાતે પ્રાઇમ CK અને ફ્લાવર 11 વચ્ચે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ફ્લાવર 11 નો ભવ્ય વિજય થયો હતો, જ્યારે પ્રાઇમ CK રનર્સઅપ રહી હતી. વિજેતા ટીમને AIA ના પ્રમુખ જશુ ચૌધરીના હસ્તે ટ્રોફી અને રોકડા રૂપિયા એનાયત કરવામાં આવ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હર્ષિત પટેલ, મિતેશ શાહ અને કૃષ્ણા મહારાવ સહિત ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આજે જે ફાઇનલમાં જે બંને ટીમો હતી, એક પ્રાઇમ CK અને બીજી ફ્લાવર 11, આ બંને ટીમો વચ્ચે ટુર્નામેન્ટ ફાઇનલ યોજાયેલી હતી. એમાં ફાઇનલમાં ફ્લાવર 11એ આજે વિજેતા નીવડી છે અને હું બંને ટીમોને રનર્સ અપ અને વિજેતા બંને ટીમોને આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને AIDSના તમામ મિત્રોને મારી વિનંતી કે આવી ટુર્નામેન્ટો વારંવાર અહીંયા યોજાય અને છોકરાઓને અને જે ક્રિકેટના ઉત્સુકો છે અને પ્રેક્ષકો છે એમને ખૂબ જ આનંદ થાય એવી લાગણી હું અનુભવું છું. અંકલેશ્વર હાસોટ માર્ગ ઉપર કારનું ટાયર ફાટતા ટ્રિપલ અકસ્માત સર્જાતા 3 લોકોને ઈજાઓ પહોંચી હતી. અંકલેશ્વર હાસોટ માર્ગ ઉપરથી પૂરપાટ પસાર થતા વાહનોને પગલે અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે. ત્યારે આજ રોજ બપોરના અરસામાં એક કાર ચાલક પૂરપાટ ઝડપે પોતાની કાર લઈ પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અંકલેશ્વરની કડકિયા કોલેજ નજીક કારનું ટાયર ફાટતા બેકાબુ બનેલ કારે રિક્ષા અને બાઇકને અડફેટે લેતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર 2 યુવાનો સહિત રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવી ત્રણેય વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવૃત કરાવ્યો હતો અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પાનોલી પોલીસ મથકના મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ ઈસમ સહિત 3 ઈસમોને ભરૂચ LCBએ ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં થતી ઘરફોડ ચોરીઓને અટકાવવા અને મિલકત સંબંધી મોબાઈલ ચોરીના ગુનામાં નિયંત્રણ લાવવા આપેલ સૂચનાઓને આધારે LCBના PI MP વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુનાનો આરોપી વલિયા ચોકડી પાસે ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વલિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને પ્રથમ કુમાર જલારામભાઈ મિસ્ત્રીને ઝડપી પાડ્યો હતો, જેની સઘન પૂછપરછ કરતા બાકરોલ બ્રિજથી ધામરોડ વચ્ચે 2 થી 3 વાર અને અંકલેશ્વરથી પાનોલી રોડ ઉપર 3 વાર, મુલદથી માંડવા રોડ ઉપર 2 થી 3 વાર મોબાઈલ સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યો હોવા સાથે ચોરીના મોબાઈલ ફોન માંગરોળ ખાતે રહેતા અર્જુન દેવી પૂજક અને જયેશ ધામેચાને વેચાણ કર્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મુખ્ય આરોપી સહિત વેચાણ લેનાર 2 ઈસમોની 8 ફોન સહિત ધરપકડ કરી કુલ 50,000નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. જંબુસરના વિડેજ ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
જંબુસર નજીક અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે, ત્યારે ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જંબુસરના વેડજ ગામ નજીકથી પસાર થતા બાઇક ચાલકને ટ્રક ચાલકે ટક્કર મારી હતી, જેમાં બાઇક ચાલક માર્ગ ઉપર પટકાતા તેનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ વેડજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ બેઠક પર ભાજપ, આપ અને બાપ સાથે 13 ઉમેદવાર અને નોટા વચ્ચે ચૂંટણી જંગ. સોમવારે ફોર્મ ખેંચવાના દિવસે એક પણ ઉમેદવારી નહીં ખેંચાતા 13 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી. ભાજપ અને આપ વચ્ચે સીધા મુકાબલામાં બાપ સાથે અન્ય પક્ષો અપક્ષોની ભૂમિકા 3 જૂને પડશે ખબર. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી આરોપી થયો ફરાર. મહિલા પોલીસ કોન્સ્ટેબલ પાસે પાણી માંગતા પાણી આપવા લોકઅપ ખોલતા જ ધક્કો મારી નાસી છૂટ્યો. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી. જડેશ્વર ચોકડીથી તવરા ગામ સુધી 20 કરોડના ખર્ચે નવા 4 લેન રોડની કામગીરી. ચૂંટણી તાણે 4 દિવસથી ચાલતી કામગીરીમાં રોજની ઉલીચાતી ટનબદ્ધ માટીમાં ખાઈકીનો આરોપ. જંબુસર તાલુકાના ખાનપુર ગામમાં આંગણવાડી કેન્દ્રનું મકાન જર્જરિત. સ્લેબ નીકળી જતા સળિયા દેખાયા. જીવના જોખમે બાળકો આંગણવાડી કેન્દ્ર આવવા મજબૂર. અંકલેશ્વર પંથકમાં તાડફળીનો મબલક પાક. ઉનાળામાં ઠંડક આપતું ગુણકારી અમૃતફળ તાડફળી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.